સુરતમાં લગ્નના માત્ર 2 દિવસ પહેલા જ વેપારી પરિવારનો પુત્ર ડ્રગ્સ સાથે ઝડપાતા હડકંપ મચી ગયો છે. પોલીસને આશંકા છે કે સંગીત અને ડીજે પાર્ટી માટે નશીલા પદાર્થોનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીએ છેલ્લા 6 મહિનામાં સુરતમાં 2890 થી વધુ LSD બ્લોટ્સ વેચ્યાની કબૂલાત આપી હોવાનું સામે આવ્યું છે. સુરતના આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં સંડોવાયેલા યશ છાબડાની ધરપકડ બાદ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ચેન્નઈ પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની તપાસમાં જાણવા મળ્યું છે કે યશની જ્યારે ધરપકડ કરવામાં આવી તેના બરાબર 2 દિવસ બાદ તેના લગ્ન નિર્ધારિત થયેલા હતા. આ ભવ્ય લગ્ન પ્રસંગ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં યોજાવાના છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ લગ્ન પ્રસંગમાં ખાસ સંગીત સંધ્યા અને ડીજે પાર્ટી દરમિયાન મિત્ર વર્તુળોમાં ઉપયોગ કરવા માટે આ હાઈ પ્રોફાઇલ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હોવાની પ્રબળ શક્યતા છે. જો કે અચાનક થયેલી ધરપકડને કારણે યશના પરિવારે તાત્કાલિક અન્ય સગા સંબંધીઓને મેસેજ મોકલી લગ્ન અનિવાર્ય સંજોગોસર મોકૂફ રાખ્યામાં હોવાની સત્તાવાર જાણ કરી દીધી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.